મિત્રો નમસ્કાર। અમેરિકામાં હાલ શું ચાલી રહ્યું છે? શા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે? મોટા પાયે લોકો પોતાના દેશના ફ્લેગ લઈને ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। પોલીસ સાથે હાથાપાઈ કરી રહ્યા છે। જે આઈસ એજન્સી છે જે ઘરમાં ઘૂસીને લોકોની પૂછપરછ કરી અને એને એટેક કરી રહી છે, એ આઈસ એજન્સી અને પોલીસ સાથે હાથાપાઈ કરીને પોલીસની ગાડીઓને પણ નુકસાન કરી રહ્યા છે। શું આ પોલીસ સાથે હાથાપાઈ, પોલીસની ગાડીને નુકસાની, મોટા પાયે વિરોધ પ્રદર્શનથી આ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર કઈ અસર પડશે કે કેમ? સાથે જે ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં ગયા છે, લીગલી ગયા છે, વધુ અભ્યાસ માટે અમેરિકામાં ગયા છે, એ લોકોને પણ ડિપોર્ટ શા માટે કરી રહ્યા છે? કેમ કે એ તો લીગલી છે। સાથે દરરોજ હજારો લોકો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં જે ઘૂસ્યા છે, એ લોકોને અમેરિકન આઈસ એજન્સી અને અમેરિકન પોલીસે પકડી રહી છે, જેમાં ભારતીયો અને ગુજરાતીઓ પણ સામેલ છે। અને સાથે એ પણ સમાચાર મળી રહ્યા છે કે જે ભારતીય હોટલો છે, જ્યાં મોટેલ કહેવામાં આવે છે, ત્યાં આઈસ એજન્સી અને અમેરિકન પોલીસની રેડ છે એ વધી રહી છે। તો શા માટે ભારતીય અને ગુજરાતીઓ ટાર્ગેટ પર છે અને શા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે અને શા માટે ગુજરાતી અને ભારતીય જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર લીગલી ગયા છે છતાં તેના પર કાર્યવાહી થઈ રહી છે અને સાથે ડિપોર્ટ પણ વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે? આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ જે અમેરિકાથી અપડેટ મળી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ છે એ થઈ રહ્યો છે। લોકો રસ્તા પર ઉતર્યા છે, હજારો લોકો એક સાથે રસ્તા પર ઉતરી પોસ્ટરો બતાવી પોલીસ સાથે હાથાપાઈ છે એ કરી રહ્યા છે। જે આઈસ એજન્સીના જવાનો છે તેની સાથે પણ ઝઘડી રહ્યા છે, પોલીસની ગાડીઓને પણ નુકસાન કરી રહ્યા છે। શું આ વિરોધ કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર છે તમે અંકુશ લાવી શકશો? શું ડોનાલ્ડ ટ્રમ્પ છે આ વિરોધથી છે ડરી જશે? આ મોસ્ટ ઓફ લોકો છે મેક્સિકન છે અને અન્ય દેશના લોકો છે, ભારતીય લોકો છે, આ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર આ વિરોધ કરવાથી કઈ અસર થવાની નથી। લોકો રડી પણ રહ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈના પિતા છે ડિપોર્ટ થયા છે, કોઈ પિતા છે અમેરિકામાં છે અને જેની દીકરી કે દીકરો છે ડિપોર્ટ થયા છે, માતા પિતા છે એ અલગ પડ્યા છે, તો એ લોકો હાલ રસ્તા પર ઉતર્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો છે વિરોધ કરી રહ્યા છે। અને આઈસ એજન્સી અને અમેરિકન પોલીસ સાથે મળીને રોજના 1200 છે એ આવી રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ઇમિગ્રન્ટ્સને છે પકડી રહી છે અને આ દરેક લોકોને આઈસની ડિટેન્શન સેન્ટરોમાં છે રાખવામાં આવી રહ્યા છે, જ્યાં 41,000ની કેપેસિટી છે અને હાલ એ સેન્ટરમાં 2,000 આસપાસ ભારતીયો છે તેને રાખવામાં આવ્યા છે। અને ટ્રમ્પ સરકારના કહેવા પ્રમાણે 7,25,000 આસપાસ ગેરકાયદેસર ભારતીયો છે એ અમેરિકામાં વસે છે, જેને અસાઇલમ માટે પણ અરજી કરેલી છે કે શરણ માટે પણ અરજી કરેલી છે। જે 7,25,000 માંથી જે 18,000નો આંકડો ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારત સરકારને આપ્યો છે, એ 18,000 એવા લોકો છે જે અસાઇલમ માટે અમેરિકન કોર્ટમાં છે ગયા છે, શરણ માટે કોર્ટમાં ગયા છે। એક કોર્ટે છે તેને રિમૂવલના ઓર્ડર જે આપ્યા છે કે તમારે હવે આ દેશને છોડીને જવાનું છે। એટલે કે કોર્ટમાં તમને અગાઉ પણ મેં વાતચીત કરી છે, તમે શા માટે અમેરિકામાં શરણ લેવા માંગો છો, તો લોકો છે ખોટું બોલતા હોય છે, આપણા દેશને બદનામ કરતા હોય છે કે દેશમાં અમે સુરક્ષિત નથી, અમારી જાનને જોખમ છે, આ રીતે ખોટું બોલી અને અમેરિકામાં શરણ લેવા માંગતા હોય છે, પરંતુ 18,000 લોકોને શરણ આપવામાં આવ્યા નથી। તો એ પ્રથમ યાદી છે ભારત સરકારને આપી છે, ભારત સરકારે સ્વીકારવા પણ રાજી થઈ છે। બાકી જે 7 લાખ આસપાસ છે એ લોકોના કેસ છે ચાલી રહ્યા છે। હવે વાત છે ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર છે એ ત્યાં વધુ અભ્યાસ માટે અમેરિકા છે ગયા છે, એ લોકોને શા માટે પકડીને તેના પર કાર્યવાહી કરી રહ્યા છે? જે સ્ટુડન્ટો લીગલી ગયા છે, વધુ અભ્યાસ માટે ગયા છે, એના પર આઈસ એજન્સી એ રેડ કરે છે, તો લીગલી સ્ટુડન્ટ ને શા માટે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે? તો એમાં પણ આમ કહીએ તો અમેરિકન સરકાર છે સાચી છે કે આ સ્ટુડન્ટો
અમેરિકામાં છે એ અભ્યાસ કરવા માટે આવે છે, તો એ સ્ટુડન્ટો જે ભારતીય હોટલો છે તેમાં છે એ કામ કરતા છે એ નજરે પડે છે. ત્યાં હોટલોમાં રેડ પડે છે. તે હોટલોમાં 70% આવા સ્ટુડન્ટો હોય છે જે આવ્યા છે સ્ટુડન્ટ વિઝા પર, પરંતુ આ રીતે હોટલોમાં છે એ પાર્ટ ટાઈમ કામ કરી રહ્યા છે. તો એ રીતે આઈસ એજન્સી છે એ આવી ભારતીય હોટલો પર રેડ કરે છે. તમે એ વિડીયો પણ જોઈ શકો છો, જે મૂળ ભારતીય જ બનાવ્યો છે. તમે જુઓ. पुलिस की रेड पड़ गई भाई, रेस्टोरेंट पर छापा पड़ा. आज की बात है भाई, ये तुम देख सको बंदे रेस्टोरेंट में काम कर रहे थे पर परमिट नहीं था. 2 जने पुलिस ने देख कर बात चला के बाजदा भाई ये बंदा पकड़ा. तो देखो भाई पुलिस ने अरेस्ट कर लिया है. अरे भाई જે રીતે તમે વિડીયોમાં જોયું એ ભાઈ કહી રહ્યો છે કે હોટલમાં રેડ પડી છે અને લોકોને પકડ્યા પણ છે. એ લોકો સ્ટુડન્ટ વિઝા પર આવેલા હોય છે અને ભણવાનું એક છે એ બહાનું હોય છે. બાદમાં એ 6 મહિના કે વર્ષ દિવસ જે બી અભ્યાસ હોય છે એ વિઝાનો સમયગાળો પણ પૂરો થઈ જતો હોય છે, છતાં પણ એ જતા નથી હોતા. પરંતુ આઈસ એજન્સી એ માટે આ વિદ્યાર્થીઓને છે ડિપોર્ટ કરી રહી છે કે તમે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છો તો તમે કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજોમાં છે હોવું જોઈએ, પરંતુ તમે સ્ટુડન્ટ વિઝા મારફતે તમે આવ્યા છો અને તમે અહીંયા ભણી રહ્યા નથી, પરંતુ તમે આ હોટલોમાં છે એ કામ કરી રહ્યા છો. એમાં પણ દરેક સ્ટુડન્ટોને ડિપોર્ટ કરી રહ્યા નથી. જે સ્ટુડન્ટો અગાઉ પણ હોટલોમાં કામ કરતા છે એ પકડાયા છે. વારંવાર જે પકડાયા છે એ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી રહ્યા છે, ભલે એ વિદ્યાર્થી લીગલી આવ્યા છે, કેમ કે વારંવાર આ ગલતી છે એ વિદ્યાર્થીઓ છે કરતા ઝડપાયા છે. જે પ્રથમ વાર છે હોટલોમાં કામ કરતા પકડાયા છે તો એ લોકોને જતા કરવામાં આવે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ વારંવાર પકડાય છે એ વિદ્યાર્થીઓ પણ પોતાનો ખર્ચ કાઢવા માટે અને મોસ્ટ ઓફ તો અહીંયા ડોલર કમાવા માટે જ આવતા હોય. કારણ કોઈ બી દર્શાવતા હોય, સ્ટુડન્ટ વિઝા પર આવે, વિઝિટિંગ વિઝા પર આવે કે બોર્ડર પાર કરીને આવે, ગેરકાયદેસર રીતે આવે, પરંતુ મેન ઉદ્દેશ છે એ મોસ્ટ ઓફ લોકોનો છે ડોલર કમાવાનો હોય છે. તો ભારતમાં અથવા ગુજરાતમાં છે હોટલમાં તમે કામ કરો તો રોજના છે 100, 200 કે 300 રૂપિયા છે મળતા હોય છે. એની કમ્પેરમાં ત્યાં હોટલોના માલિકો છે અમેરિકામાં એ સ્ટુડન્ટોને છે કલાક દીઠ છે $10, $15 છે એ આપતા હોય છે. એ માટે એ વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે એ લોકો છે ત્યાં તેનો ખર્ચો કાઢવા માટે છે પાર્ટ ટાઈમ છે એ કામ કરતા હોય છે. અને અમુક લોકો છે ખાલી ભણવાનું બહાનું હોય છે અને ભણવાના બહાને અહીંયા ફૂલ ટાઈમ છે જોબ જ કરતા હોય છે. તો આ રીતે ભારતીય હોટલોમાં, ગુજરાતી હોટલોમાં તમને ખ્યાલ છે કે અમેરિકામાં એવું કહેવાય છે કે 40 થી 45% જ્યાં મોટેલ કહેવાય અને આપણે હોટલ કહેવાય એવી હોટલોના માલિક છે એ ગુજરાતી છે. એટલે ગુજરાતી છોકરાઓ છે જે બી અહીંયા જાય છે, સ્ટુડન્ટ વિઝા પર જાય છે, વિઝિટિંગ વિઝા પર જાય છે, એ દરેક લોકો ત્યાં જઈને જે ગુજરાતી પરિવારો જે હોટલો વર્ષોથી ચલાવે છે એના માલિકો છે એ લોકો તેને ત્યાં કામ આપે છે અને ત્યાં સેટલ થાય છે. તો આ રીતે ગુજરાતી વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં ગયા છે તેના પર પણ કાર્યવાહી છે એ થઈ રહી છે, જેમાંથી ત્યાંને ડિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તો આ વિદ્યાર્થીઓના કારણે ભારતીય હોટલો અને ગુજરાતી હોટલો પર રેડ પડી રહી છે. એ હોટલના માલિક સાથે કઈ લેવા દેવા નથી, એના પર તો જે બી કાર્યવાહી થોડી ઘણી થવાની, પરંતુ એ હોટલોમાં ગેરકાયદેસર રીતે રહેતા અને સ્ટુડન્ટ વિઝા પર આવતા 70% એ હોટલમાં કામ કરતા જે છોકરાઓ છે એ આ રીતે ગેરકાયદેસર રીતે આવેલા છે. તો આ રીતે હાલ અમેરિકામાં લોકો રસ્તા પર પણ ઉતર્યા છે. ભારતીય હોટલોમાં રેડો છે એ વધી છે. સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદ્યાર્થીઓ પર પણ કાર્યવાહી થઈ રહી છે અને રોજના 1000 થી 1200 લોકોની અટકાયત છે કરવામાં આવી રહી છે. તો દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર છે કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે, સાથે જે વિદેશની ધરતી પર મૂળ ભારતીય અને મૂળ ગુજરાતીઓ સાથે ઘટનાઓ બનતી હોય છે, તો તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તેના પણ વિડીયો આપણે અગાઉ બનાવેલા છે જે તમે જોયા છે. તો આ રીતે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં એક નેક્સ્ટ અપડેટ સાથે મળીએ. આભાર.